ડભોઈ શહેર અને તાલુકા માંગથી આવતા દર્દીઓ સૌથી મોટી રેફરલ હોસ્પિટલમાં દર્દીઓને સાંજ સવારે જમવાનું અપાતું નથી। દૂર દૂર ગામડેથી આવતા લોકો ડિલિવરી હોય કે કોઈ ઓપરેશન હોય કરેલા દર્દીઓ અહીં રેફરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે। 10થી 15 દર્દીઓ તેઓને સરકારી હોસ્પિટલમાંથી મળતું જમવાનું આપવામાં આવતું નથી। એક તરફ સરકાર કહે છે દર્દીઓ માટે દરેક સુવિધા કરવામાં આવી છે, પણ ડભોઈ રેફરલ હોસ્પિટલના સત્તાધીશો સરકારી હોસ્પિટલમાં દર્દીઓ એટલે આવતા હોય છે કે તેઓ પાસે પૈસાની વ્યવસ્થા ન હોય, જેને લઈને સરકારી હોસ્પિટલનો ઉપયોગ કરતા હોય છે। ગરીબ દર્દીઓ માટે જમવાની વ્યવસ્થા દરેક હોસ્પિટલોમાં છે। ડભોઈના રેફરલ હોસ્પિટલમાં છેલ્લા 4 દિવસથી જમવાનું આપતા નથી એવું દર્દીઓની બૂમ પડી છે, જ્યારે સરકારી હોસ્પિટલની મેડમને પૂછતા હજુ નોંધાવ્યું છે આવશે તો જમવાનું આપીશું, હાલ તો છેલ્લા 5-6 દિવસથી જમવાનું મળતું નથી। સવારે દૂધ અને બપોરે જમવાનું, 4 વાગ્યે નાસ્તો અને સાંજે જમવાનું પણ નથી આપવામાં આવતું। શું સરકારમાંથી જમવાનું આવતું નથી કે પછી રોજના અહીં 500થી 600 દર્દીઓ આવતા હોય છે, જેમાં 10થી 15 દર્દીઓ દાખલ થતા હોય છે, જેમાં કેટલાક ડિલિવરીના ઓપરેશનો અને અન્ય ઓપરેશનોના દર્દીઓને દાખલ કરતા હોય છે। ડભોઈ તાલુકાની સૌથી મોટી હોસ્પિટલમાં સુવિધા જમવાની ન હોય, જેને લઈને દર્દીઓમાં રોજ જોવા મળી રહ્યો છે। વહેલી તકે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને દાખલ કરતા હોય તેમને જમવાનું મળે એવી માંગ ઉઠવા પામી છે। રિપોર્ટર અફઝલ રઝા ખત્રી, GPK ન્યૂઝ। સાહેબ, મારે છોકરીના છોકરાને એડમિટ કર્યો છે કાલે 1 વાગ્યા પછીના, પણ નથી રાત્રે જમવાનું આવ્યું કે નથી અત્યારે આવ્યું। કોઈ ચા નાસ્તો નહીં, કોઈ સુવિધા છે નથી। પાણીની સુવિધા તો છે, પણ બીજી કોઈ